ચલો જુઓ, આજનું ચેપ્ટર 7 જેનું નામ યામ ભૂમિતિ. આ પ્રકરણ આપણે 9માં જોઈને આવ્યા છીએ. જોયું હતું ને? 9માં યામ ભૂમિતિ આવતું હતું. ચોથા નંબરનું ચેપ્ટર હતું આપણા જોડે. હતું ચોથા નંબરનું? નતું ચોથા નંબરનું, ત્રીજા નંબરનું હતું. કયું હતું? ત્રીજા નંબરનું ચેપ્ટર હતું યામ ભૂમિતિ. એ ખાલી એક નાનો પાયો હતો કે જેનાથી આપણને ખબર પડે કે યામ આવા હોય. બરાબર? ચેપ્ટર બહુ એવું મોટું નહીં, નાનું હોય, પણ થિયરીઓ સમજવી જરૂરી છે. થિયરી ઉપરથી આખું ચેપ્ટર એટલે જોતા રહીએ આપણે. હવે યામ ભૂમિતિ, તો એમાં યામ આવે. યામ ભૂમિતિ શરૂઆત શેનાથી થાય? યામથી થાય. તો આપણે ભૂતકાળમાં જે ભણ્યા એ એકવાર રિપીટ કરીએ. આપણે આવી આકૃતિ દોરતા હતા કોઈ? ચમ ભાઈ? दौड़ी है तो આપણે सीधी करेंगे. अरे सीधी हुआ है ना, सीधी है. मगर है पही लाकड़ा है એવું ના કરતા. બરોબર. હવે આ ચંડાલ ચોકડી તો બનાવી. सब સભ્યો નહીં આયા બધા? બે જ હાજરો? ત્રણ. ચલો તો હવે આવો બેઓ આવો. ચલો તો આપણે આ બે જે ઉભા આડા લીટો દોર્યો, આ લીટો એ શું હોય? તો એનાથી એક સમતલ બન્યું, એને કહેવાય યામ સમતલ. તો આ સમતલે, આ યામોએ આ સમતલના આટલા ભાગના ટોટલ કેટલા ભાગ કર્યા? 4 ભાગ કર્યા. તો એના પહેલા વ્યાખ્યા લખીએ. યામાક્ષો વડે ઘેરાયેલા ભાગને યામ સમતલ કહે. કોના વડે ઘેરાયેલું? યામાક્ષો વડે ઘેરાયેલા ભાગને યામ સમતલ કહે છે. તો હવે આપણને તરત એવું થાય, આ યામાક્ષો એટલે શું? આ યામાક્ષ એ કોણ? તો યામાક્ષ એ બે પ્રકારના. પહેલું એક્સ અક્ષ અને બીજું વાય અક્ષ. આ એક્સ અક્ષ રહી એ હંમેશા કેવી હોય? સમક્ષિતિજ જે રેખા હોય એ કઈ હશે? એક્સ અક્ષ હશે. અને જે શિરોલંબ રેખા હશે એ કઈ થશે? વાય અક્ષ હશે. તો હવે એના નામ આપીએ. તો અહીંયા એક્સ હશે, અહીંયા એક્સ ડેશ, ઉપર વાય ડેશ, એટલે આડી એક્સ અક્ષ, ઊભી વાય અક્ષ. પણ આ બંને રેખાઓ એકબીજાને ક્યાંક છેદ, તો એનું નામ હશે ને કંઈક. ઉગમ બિંદુ, ચિંગમ બિંદુ નહીં, આ ઉગમ બિંદુઓ. તો એના ઉપરથી વ્યાખ્યા લખવી હોય તો બંને યામાક્ષો ખરા, એ યામાક્ષોના છેદ બિંદુને, યામાક્ષોના છેદ બિંદુને શું બોલાશે? ઉગમ બિંદુ. એને ઓરિજિન કહેવાય. શું બોલાય? ઉગમ બિંદુ. એટલે આપણે મોટા ભાગે એને ઓ વડે દર્શાવીએ. ઓ અથવા અહીંયા 0 પણ કહેવાય. ક્લિયર? બધાને ક્લિયર? ઓકે. હવે યામાક્ષો વડે સમતલના
કુલ કેટલા ભાગ થયા? 4 ભાગ થાય છે, જેને શું બોલાય? રામચરણ ગુણચરણ. એને શું કહેવાય? ચરણ. આવા ચરણ કયા કયા? તો એ હવે આપણે લખવું હોય તો 4 ચરણોના લખીએ. તો આ ચરણ પહેલું, બીજું, ત્રીજું અને ગુજરાતીમાં લખવું હોય તો એ લખાય એકો, બગો, તગો, ચોગો લખાય. પણ આ દરેકે દરેકના ચરણ જે રહ્યા એ ચરણના ભાગ. તો ચરણ 1 હોય તો એનો ભાગ આપણે દર્શાવવો હોય તો કયો લખાય? એક્સ ઓ વાય લખાય. એક્સ ઓ વાય. મેં આગળ ખૂણાની નિશાની દર્શાવી. વાસ્તવમાં આ ખૂણો જ કહેવાય ને. કેમ? આખું વર્તુળ જોવા જઈએ તો 360 નું બને. એના કેવા ભાગ થાય? એક સરખા ભાગ થાય. તો અહીંયા વ્યાખ્યા એવી પણ બને, યામાક્ષો જ્યારે એકબીજાને લંબ હોય, યામાક્ષો કેવા એકબીજાને લંબ હોય તો એનાથી જે સમતલ બને એને શું બોલીશું આપણે? યામ સમતલ કહીશું. તો પહેલું બન્યું. બીજું ચરણ 2. ચલો બીજું ચરણ લખવું હોય તો એક્સ ડેશ ઓ વાય ડેશ. એક્સ ડેશ ઓ એકલો વાય આવશે. ત્રીજું ચરણ લખવું હોય તો એક્સ ડેશ ઓ વાય ડેશ. ચરણ 4 લખવું હોય તો એક્સ ઓ વાય ડેશ. એક્સ ઓ વાય. આવું આપણે સોટો આગળ ભણી આયેલા છીએ. ભણેલા છીએ આપણે. હવે અહીંયા ઉગમ બિંદુ માટે લખવું હોય તો ઉગમ બિંદુના યામ હંમેશા યમ નહીં, 0 0. ઉગમ બિંદુના યામ કયા લેવાશે? આ યામ કઈ રીતે લખાય એ આપણે હજુ થોડું આગળ એકવાર જોઈશું. બોલો, આટલા સુધી કોઈને કોઈ દુઃખ ખરું? કશું જ નહીં. ચરણ પહેલું, બીજું, ત્રીજું, ચોથું. હવે એમાં સંખ્યાઓ લખવી પડશે. એમાં શું લખવા પડશે? સંખ્યા. એના યામ લખવા પડશે. તો એના માટે જોઈએ સીધી રેખા નહીં આવતી. જોઈ લેજો. દોઢાએ તમે દોઢાવો, તમે દોઢાવો તો સીધું જ છે. 4 ચરણ એક્સ, એક્સ ડેશ, વાય, વાય ડેશ. 0 ઉગમ બિંદુનું જે છેદ બિંદુ છે, આ યામાક્ષોનું જે છેદ બિંદુઓ એને ઉગમ બિંદુ કહેવાય. પણ ત્યાંથી આપણે 0 ની શરૂઆત કરીશું. એક સંખ્યા રેખા આપણા જોડે આડી છે, એક સંખ્યા રેખા આપણા જોડે ઊભી છે. તો અહીંયા લખવા હશે તો આપણે શું લખીશું? એકો, બગો, તગો, ચોગો. આ બાજુ જઈશું તો -1, -3. આમ તો માપીને લખવાનું હોય પણ આપણે બધા હાથમાં આપણા માપ સેટ કરેલા જ છે. જો લખીએ કે માપ બની જ જાય. ચલો, એકો, બગો, તગો, ચોગો. નહીં જવાનું બહુ આગળ. -1 તો હવે આપણે આમ જોવા જઈએ તો ચરણની અંદર 4 ભાગ પડ્યા તો 4 ચરણમાં બધી જગ્યાએ એક સરખી નિશાની આપણને જોવા મળતી નથી. તો એના પહેલા જ્યારે પણ આપણે ક્રમયુક્ત જોડ લખવી હોય, શું લખવું હોય? ક્રમયુક્ત જોડ. તો એમાં હંમેશા આપણે પહેલા શું લખીશું? એક્સ અને પછી વાય.
ક્રમયુક્ત જોડ એનો પહેલો નિયમ શું થશે? તો પહેલો કયો યામ દર્શાવવાનો? એક્સ યામ દર્શાવવાનો. બીજો વાય યામ દર્શાવવાનો. પહેલા કયો યામ આવશે? એક્સ, અને પછી આવશે વાય. જોતા રહેજો, અહીંયાથી આપણે ઘણી બધી નોંધો, એમસીક્યુ ના દાખલાઓ જે આવે છે એમાં કામ આવી જશે. તો હવે જો પહેલો આપણે એક્સ યામ લખતા હોઈએ તો આ ચરણમાં આપણે આયા તો આમાં તો એક્સ યામ કેવો? ધન. તો ક્રમિક જોડમાં પહેલો કયો યામ લખાય? એક્સ લખાય ને. તો એક્સ નો યામ લખ્યો આપણે ધન. વાય નો યામ લખવો હોય તો એ પણ કેવો મળ્યો? ધન મળ્યો. એટલે કે પ્લસ એક્સ અને પ્લસ વાય. પહેલા ચરણમાં બંને કેવા મળ્યા? ધન મળ્યા. બીજા ચરણમાં જઈએ તો પહેલો એક્સ યામ લખવો પડે. તો પહેલું કેવું મળ્યું આપણને? યામ ઋણ મળ્યું. જ્યારે વાય યામની વાત કરીએ તો વાય યામ કેવો? ધન. તો એના ઉપરથી મળશે આપણને માઇનસ એક્સ પ્લસ વાય થશે. અહીંયા લખવું હોય તો માઇનસ એટલે ઋણ મળ્યો. એક્સ યામ આપણને કેવો મળ્યો? વાય યામ કેવો મળ્યો? ધન. હું તમારું ધ્યાન ચેક કરું ને, પલળી તો નહીં ગયા તમે? કદાચ નાવડી બેઠી ના હોય તમે અલેસા માર્યા હોય તો થાક લાગ્યો હોય. માઇનસ એક્સ વાય પણ કેવો? માઇનસ. ચોથા ચરણમાં આયા, કૂદકો માર્યો લ્યો. પહેલો એક્સ યામ કેવો મળ્યો આપણને? વાય યામ કેવો દેખાય? ઋણ દેખાય. તો ધન એક્સ વાય કેવો? મળ્યો કે ના મળ્યો? તો ચરણ એક થી હા આપણે આ બાજુ જે ફરી એનો વિષમ ઘડીય દિશા કહેવાય. કઈ કહેવાય? ઘડિયાળ આપણી આ દિશામાં ફરે, ફરક ના ફરે? આપણે કેવા ફરી રહીએ? એન્ટી ક્લોકવાઇઝ. શું બોલાય એને? કન્યાની દિશામાં ક્લોકવાઇઝ, વિરુદ્ધ દિશામાં એન્ટી, એટલે વિષમ ઘડીય દિશા. તો હવે લખવું હોય તો આવું લખાય. આપણે તો આ જ યાદ રાખવાનું. ધન ધન, ઋણ ધન, ઋણ ઋણ, ધન ઋણ. ચલો એક સાથે એક લયમાં આપણે વળગી પડીશું. શું બોલાય એને? ધન ધન, ઋણ ધન, ઋણ ઋણ, ધન ઋણ. બસ એક સાથે બોલો તો કેવું લાગે? શ્લોક બોલતા એવું લાગે ને? ધન ધન, ઋણ ધન, ઋણ ઋણ, ધન ઋણ. કોકના જબરા શ્લોકો બોલો. છોકરું ડાયું થઈ ગયું. આપણને જ ખબર હોય ખાલી આપણે એવું બોલીએ. ઘેર જઈને વળગી પડવાનું મમ્મી જોડે. ધન ધન, ઋણ ધન, ઋણ ઋણ, ધન ઋણ. ભણી આવ્યો આ તો કલાક જબર ભણ્યો હતો. આ યાદ રાખવું પડશે. કેમ? આપણને એમ કે -2 3 કયા ચરણમાં હોય? -2 3 કયા ચરણમાં હોય? બીજા ચરણમાં. તો આપણે ડાયરેક્ટ ખબર પડવી જોઈએ. આપણને એમ પૂછો -5 -7 કયા ચરણમાં? ત્રીજું ચરણ. ક્યારે ખબર હોય? જ્યારે આપણને નિશાનીઓ ખબર હોય. બાકી તો લચ્છા મારવા પડે. બરોબર. ચલ આટલો દીકો લોચો ખરો કોઈને? કશું જ નહીં. આમાં હજુ સુધી આપણે કશું નવું ભણ્યા? બધી કયા ધોરણનું ભણી રહીએ? 9મા ધોરણનું ભણી રહીએ. ચલો ચરણ 1 એમાં બંને નિશાની કઈ આવી? ધન ધન. ચરણ 2 ઋણ ધન. ચરણ ઋણ ઋણ. ચરણ ધન ઋણ. આવા 4 ચરણની નિશાનીઓ થઈ ગઈ. એના પછી ફરીથી આપણે ચંડાલ ચોકડી બનાવવી પડશે. તમે દોઢા બેઠા હશો એટલે એવું થયું છે. તમે કદાચ દોઢા બેઠા હોય ને, બેન્ચીસ ઉપર નમી જ્યાં લાગો. એક્સ એક્સ ડેશ, વાય વાય ડેશ, અને અહીંયા ઉગમ બિંદુ થશે. ચલો ફરીથી એકો બગ્ગો, તગ્ગો ચોગ્ગો, માઇનસ એકો માઇનસ બગ્ગો માઇનસ તગ્ગો માઇનસ ચોગ્ગો, એકો બગ્ગો તગ્ગો ચોગ્ગો, માઇનસ એકો માઇનસ બગ્ગો માઇનસ ચોગ્ગો.
હે ને ચોગાય ઋણમાં જાય. હવે જુઓ આપણે આનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ. જેમ કે આપણે આ આખા રૂમને એક સમતલ ગણી લઈએ. રૂમને શું ગણી લીધું આપણે? એક સમતલ ગણી લીધું. એના કોઈ એક ભાગના આપણે ઉગમ બિંદુ મૂકી દઈએ. અને હવે ઉગમ બિંદુથી હું અહીંયા ઊભો છું, તો ત્યાંથી તમે શું કરશો? 1 2 3 4. તો અહીંયા ચોથી બેન્ચીસ આવી. તો કે 4 બેન્ચીસ શું કરવું પડશે? પહેલા સીધા જવું પડશે. એટલે આપણે માથા ગણો. વિદ્યાર્થી બેઠો હોય કે ધારો કે હેતાર્થ બેઠો આપણે, તો હેતાર્થ ઉગમ બિંદુ ઉપર બેઠો હોય, બેલેન્સ કરો બધી બાજુ તમે જુઓ એટલે ઉગમ બિંદુ ઉપર બેઠો હોય. તો હેતાર્થથી મારા સુધી આવવું હોય તો આપણે એનો ગણવું કઈ રીતે ગણીએ? મંત્ર, નવ્યા, જીયા અને આટલા એક ભૂત. કેટલા મોથા આવ્યા? 4. તો 4 મોથા આગળ આવવું પડે અને 1 અને 2 બીજા મોથાએ હું આવું. તો આ મારું યામ સમતલમાં સ્થાન થયું. આ મારું શું કહેવાય? સ્થાન થયું કહેવાય. તો એ જ રીતે આપણને કોઈ અહીંયા બિંદુ આપ્યું હોય તો આ બિંદુનું સ્થાન આપણે બોલવું હોય તો એમાં પહેલો યામ કયો લખીશું આપણે? એક્સ. તો અહીંથી કૂદકો મારો, લ્યો દોડો નાખો. ઓહો, જબરા દોડો નીકળે લે. જણો વળી મિલિટરી વાળા કોક કરવા નીકળ્યા મિશન ઉપર એવું લાગી રહ્યું નીકળ્યા બીજા. તો હવે આપણે આજે દોડા લોબા કર્યા તો દોડા નાખવાથી શું ખબર પડી? આ બિંદુનો એક્સ યામ કેટલો? 4. આ બિંદુનો વાય યામ કેટલો? 3 થશે. કેટલો થશે? 3. થાય કે ના થાય? થઈ. તો આ બિંદુનું આપણને સ્થાન મળ્યું. આ સ્થાનથી શું ખબર પડી? કે ઉગમ બિંદુથી એક્સ અક્ષ ઉપર તમે 4 એકમ ચાલશો, 4 એકમથી વાય અક્ષ ઉપર 3 એકમ ચાલશો તો તમે કયા બિંદુએ પહોંચશો? 4 3 પર પહોંચશો. થાય. આ જ વસ્તુનો ઉપયોગ નેવિગેટ કરવા માટે થાય. શેના માટે થાય? જેમ કે આપણે જોતા હોઈએ તો કે પૂર્વ દિશામાં આટલું, પશ્ચિમ દિશામાં આટલું વળવાનું, આવું આવે છે. તો બસ આ વિચાર લો, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. તો આપણે કહી શકીએ પૂર્વ દિશામાં 4 કિલોમીટર ચાલી, ઉત્તર દિશામાં 3 કિલોમીટર ચાલો તો તમારું ડેસ્ટિનેશન આવી જશે. ડેસ્ટિનેશન વેડિંગ નહીં આવી રહ્યું, ખાલી સ્થાનની વાત કરી આપણે, બરોબર? હા, આવી જાય, બરોબર. તો આના ઉપરથી આપણને ખબર પડી કે આ બિંદુનો એક્સ યામ કેટલો? 4. વાય યામ કેટલો? 3. તો એક્સ યામ અને વાય યામને લખવો હોય તો કઈ રીતે લખાય? તો હવે તમે એમ વિચારો કે તમે અહીંયા વાય અક્ષ ઉપર ઊભા છો. ક્યાં ઊભા છીએ? કોક આવશે નવું. હા, એ કોક નવું. આપણે ક્યાં ઊભા છીએ? ક્યાં ઊભા છીએ? વાય અક્ષ ઉપર. લબુક ચબુક થઈ રહી છે. ક્યાં ઊભા છીએ આપણે? વાય અક્ષ ઉપર ઊભા છીએ. તો વાય અક્ષથી આપણે આ બિંદુ સુધી આવવું હોય તો કેટલા એકમ ચાલવું પડે? 4 ચાલવું પડે. પણ 4 ચાલીએ તો કયો એકમ? કયો યામ? એક્સ યામ નહીં. તો એના ઉપરથી આપણને વ્યાખ્યા મળી, વાય યામથી કોઈ બિંદુ સુધીના અંતરને, કોઈ બિંદુ સુધીના અંતરને વાય યામની જગ્યાએ લખીએ વાય અક્ષથી. તમે કઈ અક્ષ ઉપર ઉભા હતા હાલ? વાય અક્ષ ઉપર આપણે ઉભા હતા. વાય અક્ષથી આપણે કોઈ બિંદુ સુધીનું અંતર જે લીધું એ અંતરને કયો યામ કહેવાશે? એક્સ યામ કહે છે. એક્સ યામ મળ્યો કે ના મળ્યો? તમે કોઈ પણ જગ્યાએ હો, ચલો અહીંયા હો, ત્યાંથી તમે ચાલતા ચાલતા જાઓ તો તમને જે યામ મળશે, જેટલું ચાલ્યા હશો એ યામ કયો હશે? આપણો એક્સ યામ હશે. એ જ રીતે ઊંધી વ્યાખ્યા લખો, એક્સ અક્ષથી કોઈ બિંદુ સુધીના અંતરને વાય યામ કહે. થાય. ચેક કરો. 4 ઉપર ઉભા છીએ, આપણે આ બિંદુ ઉપર જવું હોય તો કેટલું ચાલવું પડશે? 3 એકમ ચાલવો પડશે. તો 3 એકમ ચાલશો એટલે આપણને કયો યામ મળ્યો? વાય યામ મળી ગયો. ક્લિયર આટલું બધું બધાને? તો એક્સ અક્ષથી કોઈ બિંદુ સુધીનું અંતર ચાલો તો કયો યામ મળે આપણને? અને વાય અક્ષથી કોઈ
બિંદુ સુધીનું અંતર ચાલીશું તો આપણને કયો યામ મળશે? x. બીજું, x અક્ષ પર y યામ 0 હોય. x અક્ષ ઉપર y યામ કેવો હોય? 0. અને y અક્ષ પર કયો યામ 0 હશે? x યામ 0. તમારે અહીં જવું તું તો પહેલા ક્યાં ચાલ્યા? x ઉપર, પછી ક્યાં ચાલ્યા? y. ચાલે કે ના ચાલે? પણ હવે તમે એમ કહો કે આપણે એકલા x ઉપર ઊભા રહીએ, અહીંયા ઊભા રહીએ, ક્યાં ઊભા રહીએ? 3 ઉપર ઊભા રહીએ. તો 3 ઉપર આવું હોય તમે શું જશો? ખાલી એકો બગ્ગો ને તગ્ગો 3 કૂદકા મારતા મારતા લબુક ઝબુકે પહોંચશો? પહોંચે કે ના પહોંચે? પહોંચે. હવે અહીં પહોંચ્યા એટલે તમે શું કહેશો? તમે શું કર્યું? 3 એકમ ચાલ્યા. કેટલું ચાલ્યા? 3 એકમ ચાલ્યા. કેટલું ચાલ્યા? 3 એકમ. પણ તમે શું કહેશો? 3 એકમ ક્યાં ચાલ્યા? x અક્ષ પર. ક્યાં ચાલ્યા? x અક્ષ પર. ક્યાં ચાલ્યા? x. શું અહીંયા y યામ આવશે? y યામ આવશે? ના, y ઉપર તો આપણે એક પણ ડગલું ચાલ્યા. તો x અક્ષ ઉપર કયો યામ 0 હોય? y યામ. y અક્ષ ઉપર કયો યામ 0 હોય? x. તો એનો મતલબ આના યામ લખવા હોય તો અહીંયા આના યામ લખાવા હોય આપણે તો x 0 લખાય, કારણ કે y કેવો કીધું આપણે? 0. y અક્ષ ઉપર x યામ કેવો હોય? તો x 0, તો y ને y લખાય. લખાશે? આ શું કહેવા માંગે? આનો મતલબ y 0 તો x અક્ષ ઉપર કેટલું ચાલ્યા હશે? 3 એકમ ચાલ્યા હશે. બોલો ક્લિયર બધા? આટલો બધી ક્રમયુક્ત જોડ કઈ રીતે લખાય? પેલો x પછી બીજો y. કમ્પ્લીટ આટલો બધી બધાને? ઓકે. હવે આપણે આપણું ચેપ્ટર ચાલુ થાય. આ ખાલી વોર્મ અપ હતું. આ શું હતું? ખાલી વોર્મ અપ. આપણે ખાલી ઓળખતા હતા ચેપ્ટરના. આ તો આપણે કઈ વાત કરી જોજો. અહીંયા કોઈ બિંદુ હોય તો એનું ઉગમ બિંદુથી અંતર કઈ રીતે શોધવું? તો કે પહેલા x અક્ષ ઉપર ચાલો, પછી y અક્ષ ઉપર ચાલો. અથવા કોઈ કેવું કે ના, પહેલા y અક્ષ ઉપર ચાલો, પછી x અક્ષ ઉપર ચાલો. મૂળ પહોંચશે તો ક્યાં? એના એ બિંદુએ જ પહોંચશે. તો અહીંયા ઉગમ બિંદુથી જવાની વાત હતી. પણ હવે આપણે જે કહેવાનું એ કોઈ પણ બે બિંદુ વચ્ચે કેટલું અંતર હશે એ અંતર કેવી રીતે શોધવું? કોઈ પણ બે બિંદુ વચ્ચે અંતર કેટલું હોય એ અંતર કઈ રીતે શોધવું એ આપણે જોવાનું. પેલા હેડિંગ મારી દઈએ આપણે હવે જે ભણવાનું હોય. એન્ટ્રી થાય હવે અમની. એમનું નામ જંતર મંતર નહીં, હાલ તો હાઈલાઇટ હોય. અંતર ઓભળો એટલે જંતર યાદ આવે, બરોબર? આ જંતર મંતર નહીં, એકલું અંતર સૂત્ર. આ અંતર સૂત્રમાં શું આવશે? કેવી રીતે આવશે? આવતો નહીં જાવ. તમે રહેવા દો, હું જોઈ લે. હા તો ચાલો, યામ સમતલ ગમે તે તરફ હોઈ શકે, એવું જરૂરી નહીં. તમે આલેખ દોરો જ્યારે, ત્યારે આલેખમાં શું કરો? આ રીતે નહીં દોરતા? તો એનો મતલબ શું થયું? આ યામ સમતલ જ છે. નીચેના ભાગની આપણે જરૂર નથી. આપણે ખાલી અત્યાર પૂરતા આ ભાગની જ જરૂર છે, એટલે આપણે આ રીતે દર્શાવ્યું. सबका नाम आल दो. आ कोण? एक्स, एक्स डैश वाय. અહીંયા આવશે ઉગમ બિંદુ. આવશે અહીંયા એકો બગો તગો ચોગો પંજો છક્કો અને સત્તો. હાય ને? હા ને?
સ્નેહ, એકો, બગો, ટગો, ચોગો, પંજો, બસ આટલો બધી. માઇનસ એકો, માઇનસ બગો, માઇનસ, એ તો ઉપર નીચે એમને રહેતા નતું ફાવતું એટલે તો એમનો ઘરનો મામલો હોય, એમાં આપણે પढ़ાય એમને જો રહેવું હોય રે, બે લાફા ખાઈને જો જવું હોય જાય આપણો. હવે જોજો, અત્યાર સુધી આપણે આડું દોડતા હતા કો તો ઊભું દોડતા હતા, કરતા દોડમ દોડ. હવે દોઢા ફાટવાનું, હવે દોઢા ફાટો તો શું થાય, દોઢા ફાડીએ એમને. હવે હવે શું આવી જોજો, મીમાન ઉડ્યું, મીમાન ઉડ્યું. જો હવે અહીંયા એક બિંદુ જેનું નામ એ, શું નામ એનું, થોડો એક હાથ ગંદા તો લાગે, એ અહીં કોણ બી, છી નહીં આલો હમણાં મંગાઈ, હમણાં મંગાઈ જોવા. ચલો તો હવે એ થી બી વચ્ચેનું અંતર કેટલું હશે એવું આપણે શોધવાનું. એ થી બી વચ્ચેનું અંતર શોધવાનું. ચલો એ થી બી નું અંતર શોધતા પહેલા દોરડા નાખજો. કયા રંગના દોરડા નાખશું? ધોળા રંગના નાખીએ. આ દોરડું શું આવ્યું લે, બે ઉપર આવ્યું એટલે એ નો એક્સ યામ કયો થયો 2, એ નો વાય યામ તો એના યામ લખવા હોય તો 2 2 લખાય, એના યામ કયા લખાય 2 2. એ જ રીતે આ થોડું અવળું નહીં પાક્યું ને, થોડું ખેંચીએ. ચાલ આટે મેં નમક જીતના જૂઠ ચલતા, એટલે આટલું ચાલે. હવે આ બી નો ટોટિયો લોબો કરીએ, ચાલો ટોટિયો દોઢો એનો, તો અહીંયા કયો યામ મળ્યો આપણને? એક્સ યામ 7 મળ્યો. બહુ દોઢું હતો, 6 લખી દઈએ. સ્નેહ નમ્ર હતો, હા નમ્ર વાંધો નહીં હો, હાચવજી. આવું થાય થાય ને, આપણે ખાલી આટલાનું જ કામ હો. આપણું હાઇલાઇટ વાળી વસ્તુ આવી હમણાં કરીએ, થોડી વાર હાઇલાઇટ હો, મેકઅપ બેકઅપ કરી લઈએ. અને યામ કયા થશે ભાઈ? બીના યામ 7 અને 6. હવે કામ શું? તો આના વચ્ચેનું અંતર શોધવાનું. તો કે એ થી બી વચ્ચેનું અંતર કેટલું હશે? તમે તેવું જ કહેશો ને, 7 - 2 એટલે 5, 6 - 2 એટલે 4. ના, ઓમ નહીં જતું, દોઢું ફાટ્યું રોકેટ જેવું થયું ને, એટલે સીધું નહીં. આ સીધું હોત તો આપણે ગણી લો કે અહીંયા 6, અહીંયા 7, અહીંયા 2, તો 7 - 2 એટલે કેટલા થયા? 5 થઈ ગયા. એ ગણી શકાય. પણ આ તો ત્રાસું હોય, એટલે એના માટે આપણે અંતર સૂત્ર સાબિત કરવું પડશે. અંતર સૂત્ર સાબિત કરીએ. હવે અંતર સૂત્ર કોઈ દિવસ રકમથી આપણે સાબિત નહીં કરી શકતા, એટલે આપણે સૂત્ર લાવવાનું. તો સૂત્ર કઈ રીતે લાવીશું? તો હવે આપણે દૂર દૂર જઈએ અને સિકંદર ગોરસને બોલાવીએ તો કોણ આવો? પાયથાગોરસ આવો. તો જો આ ત્રિકોણ બનતો દેખાય આપણને? દેખાડો ને. આ ત્રિકોણને કયો ત્રિકોણ કહેવાય? કાટકોણ ત્રિકોણ. મેં તમને કીધું કે છી મંગાવી પડશે, મંગાવી દીધી. બસ મંગાવી દીધી. ઇમ્પોર્ટ કરાવવી પડે એવી હતી, ચાલે એવી નથી. હું શું કરું? હવે ધ્યાન આપજો ભાઈ. હવે બધું ધ્યાન આ બાજુ. અમનું કોઈ કોમ નહીં, આ ઘર વખરી કોઈ કોમ નહીં. હવે જુઓ, આપણે પાયથાગોરસ પ્રમેય વાપરવો હોય તો પાયથાગોરસ પ્રમેય વાપરવા માટે આપણે શોધવાનો એ બી તો આ પાયો થયો, આ વેદ, અને આ શું થશે? કર્ણ. તો કર્ણ શોધી લઈએ તો આપણને અંતર મળી જશે.
મળી જાય કે ના મળી જાય? પણ એના માટે આપણને પાયો ખબર હોવો. મેં તમને કીધું તમે ત્રાસુ અંતર નક્કી ના કરી શકો, આડું તો કરી શકો ને. તો વિચારો તો આખું કેટલું હતું? 7. આ કેટલું હતું? તો આ કેટલું થઈ જાય? 7 - 2 એટલે 5 થઈ જાય. તો કર્યું શું આપણે? 7 માંથી 2 બાદ કર્યા, પણ આપણે સંજ્ઞાઓ લાવવાની. તો હવે આપણે એક કામ કરવું પડશે, આટલા અંતરને x1 કહેવું પડશે. કેટલું કહેવું પડશે? x1. અને આખા અંતરને શું કહેવું પડશે? x2 કહેવું પડશે. તો હવે આપણે AC શોધવો હોય, શું શોધવું હોય? તો બાજુમાં લખીએ. પહેલા ધ્યાન આપજો બધા. હવે અહીંયા નામ આપી દઈશું M. સુધી પહોંચ્યા હતા ને? D E F. અહીંયા F રાખીએ. ચલો, તો OD બરાબર કેટલું આપણા જોડે? OD બરાબર 2. OD બરાબર કેટલું હોય? 2. એ જ રીતે OE બરાબર 2 નહીં લખાય ને આપણે તો 2 નહીં લેવાના ને, આપણે તો x1 લેવાનું ને. OE આખો OE કેટલો હોય? x2. માટે આપણે જરૂર કોની? DE ની. DE અને આ જો આખો લંબચોરસ બને, વાહ લબુ ચબુક્યું લાવીએ. આ તો લંબચોરસ છે. શું? તો એની સામસામેની બાજુ કેવી હોય? સરખી. તો એના ઉપરથી DE બરાબર AC કહેવાય. DE બરાબર શું કહેવાય? AC. તો કઈ રીતે શોધાય? આખા x2 માંથી x1 શું કરવો પડે? x2 માઇનસ x1 થશે. થાય કે ના થાય? એ જ રીતે તો આ BC એ શું ગુનો કર્યો? BC નું માપ શોધવું પડશે ને. અહીંયા આપણે ખાલી હાલ લખી દઈએ x2 માઇનસ x1. આ ભાગ મળી ગયો. હવે આપણે આખો BC શોધવો હોય તો આ BE માંથી EC બાદ કરી દઈએ તો ચાલે. તો આટલા ભાગના આપણે કેટલો લઈ લઈએ? y1. અને આટલા ભાગના y2 થશે. તો કઈ લીધું આપણે? EC બરાબર y1 અને EB બરાબર y. તો BC બરાબર શું થાય? y2 માઇનસ. આટલું સુધી કોઈ દુઃખ ખરું? કોઈ દુઃખ ખરું આટલું સુધી? કશું જ નહીં. તો હવે ત્રિકોણ ACB માં AC નો વર્ગ બરાબર ફેંક્યું AB નો વર્ગ એ કર્ણ થશે બરાબર AC નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC કેટલી લાયા? હાલ તો 2 હા આપણે. x2 માઇનસ x1 નો y2 માઇનસ, હવે કોઈ અરખીલો હોય બહુ તો પેલું સૂત્ર વાપરે ને, a માઇનસ b નો કૌંસ બાર વર્ગ. સૂત્ર વાપરો કે ના વાપરો? નહીં વાપરો. એવું ડાયું થવાનું. આપણી બુદ્ધિ નહીં વાપરીએ આપણે. બસ આ જે આવ્યું ને એને કહેવાય અંતર સૂત્ર. અને શું કહેવાય? સાબિતી આ તો જેણું જ છે. જુઓ ખાલી x2 માઇનસ x1 નો વર્ગ કૌંસ બાર વત્તા y2 માઇનસ. થાય એવું? થાય કે ના થાય? ઓકે. હવે એવું થાય, સમજો કે હું એમ કહું કે અહીંથી AC નું અંતર કે AC થી મારું અંતર શું બંને સરખા હશે કે અલગ અલગ હશે? સરખા જ હોય. તમે અમદાવાદ થી મુંબઈ નું અંતર કહો કે મુંબઈ થી અમદાવાદ નું અંતર કહો, બંને કેવા થાય? મહેસાણા થી ઊંઝા નું અંતર કહો કે ઊંઝા થી મહેસાણા નું અંતર કહો, બંને કેવા થાય? સરખા થવાના. કોઈ ફેર પડવાનો. એટલે તમે AB નો વર્ગ બરાબર સૂત્ર લખો કે BA નો વર્ગ બરાબર સૂત્ર લખો, બંને કેવા થવાના? સરખા જ થવાના. થશે? થાય કે ના થાય? બંને કેવા થશે? એક સરખા થશે. તો હવે એકવાર સૂત્ર પાછળ લખીએ. આપણે અંદર ચોપડીમાં આપણને PQ બરાબર આપેલું, પણ આપણે યાદ રાખવાનું અંતર સૂત્ર બરાબર આપણને એવું કીધું હોય કે P થી
ક્યુ માટે એ બંનેનું અંતર શોધો તો આપણે લખી દેવાનું PQ સ્ક્વેર બરાબર QP સ્ક્વેર. PQ સ્ક્વેર અથવા QP સ્ક્વેર બંને કેટલું લખાય x2 માઇનસ વત્તા y2 માઇનસ. પણ હવે આપણને એવો વિચાર આવે આપણે આવું નહીં લખવું તો કોઈ એમ કે મારાથી x1 માઇનસ x2 લખાઈ જાય તો ચાલે કોઈ ફેર પડતો કેમ નહીં પડતો એ જોઈએ આપણે. 12 શું બોલ્યા વર્ગ. કોઈ એમ કે 5 માઇનસ 2 નો વર્ગ તો કેટલો લખાશે 3 નો 9 થશે. કોઈ એમ કે 2 માઇનસ 5 નો વર્ગ તો -3 નો વર્ગ પણ વર્ગ તો અંતે કેવો થવાનો 9 જ થવાનો થશે. પણ હવે આ તો આપણને અંતર સૂત્ર મળ્યું. હજુ અંતર મળ્યું તો અંતર શોધવું હોય આ તો વર્ગ આ તો શું આ અંતર સૂત્ર નહીં હો હજુ આ અંતર સૂત્ર હવે અંતર સૂત્ર બન્યું. જુઓ PQ ભાઈ આ બાજુ વર્ગ હતો પેલી વાત જાય તો વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો વત્તા y1 માઇનસ આને કહેવાય અંતર સૂત્ર. આના જગ્યાએ તમે QP લખશો તો પણ ચાલશે. x2 માઇનસ x1 નો વર્ગ લખાશે તો પણ ચાલશે. y2 માઇનસ y1 નો વર્ગ લખાશે તો પણ ચાલશે. બોલો ક્લિયર બધા આટલું બધી. જેને અંતર સૂત્ર કહેવાય ભાઈ. અમુક લાગે હોય અંતર સૂત્ર આ રહી જુઓ રાજી થઈ ગયા. ફૂલ્લા પડી ગયા. આ આપણું અંતર સૂત્ર થઈ ગયું. ગુલાબ જાંબુ નહીં આવા ગુલાબ જાંબુ છો જોયા હતા તે બોલો કે આવા ગુલાબ જાંબુ છો મળ્યા હતા ને. હા પેલા છોલે પૂરા હા તો પૂરી તો ને એની આ તો ભતુરે હે ભતુરે. કોણ અલ્યા ભતુરે વધારે થઈ ગયા પાછા આવી જાઓ બકા. કોણ આ રહ્યા હા એ બરોબર. હવે તો આપણો મેઇન પાર્ટ આ તો અંતર સૂત્ર PQ બરાબર x1 માઇનસ x2 નો કૌંસ બાર સ્ક્વેર વત્તા y1 માઇનસ y2 નો કૌંસ બાર સ્ક્વેર. આવડશે ભાઈ કમ્પ્લીટ. ઓકે.